મહત્વના સમાચારથી શરૂઆત. આવતીકાલથી 3 દિવસ સુધી ગરમીથી મળશે રાહત. એપ્રિલના પ્રથમ 10 દિવસમાં જ ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી જતા રાડ પડાવી દીધી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં તો સૂરજ દાદાએ એવી આકરી બેટિંગ કરી કે લોકો લાલચોળ થઈ ગયા. એમાં પણ રાજકોટ તો ગરમીએ 133 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. 4થી વધુ જિલ્લા ગુરુવારે પણ હીટવેવની ઝપેટમાં આવી ગયા. ગુરુવારે પણ ગુજરાતના લોકો આખરી ગરમીમાં શેકાયા. સૌરાષ્ટ્ર કચ્છના શહેરોમાં ઉનાળાએ અસલી મિજાજ બતાવ્યો. જોકે રાહતની વાત એ છે કે આવતીકાલથી 3 દિવસ સુધી ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત મળશે. આવતીકાલથી ધીમે ધીમે 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટી જશે. 3 દિવસ સુધી તાપમાનનું તાંડવ જોવા નહીં મળે. હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. પવનની દિશા બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાન ઘટશે. और आज से जहाँ तक मैं अधिकतम तापमान का सवाल है 2 से 4 डिग्री की गिरावट अगले 3 दिनों में रहेगी. उसके बाद फिर उत्तरोत्तर वृद्धि होगी 2 से 3 डिग्री मैक्सिमम टेम्परेचर. ફરી એક વખત સનાતન ધર્મનું અપમાન થયું છે. રાજકોટના રૈયા રોડ પરનું જાગાસ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર આવ્યું વિવાદમાં. મંદિરમાં લાગેલું બેનર હાલ વાયરલ છે. સ્વામીઓના નામ અને પહેલા કયા અવતારમાં હતા તેની યાદી સાથેનું બેનર વિવાદમાં. શ્રીજી મહારાજના તમામ શિષ્યોને ભગવાનના અવતાર બતાવાયા. સ્વામીઓ પૂર્વજન્મમાં ભગવાન શંકર, શ્રી કૃષ્ણ, ભગવાન હનુમાનજી, લક્ષ્મીજી સહિત દેવી દેવતાઓના અવતારો હોવાનો ઉલ્લેખ કરાયો. રાજ્યના તમામ જાગા સ્વામી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં બેનર લગાવાયું હોવાનું સામે આવ્યું. બેનર વાયરલ થતા મંદિરના પિલ્લરમાંથી વિવાદિત બેનર હટાવી દેવાયું. જે પિલ્લર પરથી બેનર હટાવાયું છે તે પિલ્લર અને આસપાસના ફોટોની સ્થળ પર જ થઈ પુષ્ટિ. મંદિર સંચાલકોએ કર્યો બચાવ. મંદિરનું સંચાલન 1 વર્ષથી અમારા હાથમાં છે. અગાઉના લોકોએ કદાચ રાખ્યું હોઈ શકે. અમે સંચાલન હાથમાં લીધું ત્યારથી બેનર નથી. આ તરફ રાજકોટ અને મહેસાણામાં આગથી મચી ગઈ અફરાતફરી. રાજકોટ શહેરના હાજી ડેમ પાસે જીઆઈડીસીના ખૂણે સર્વિસ સ્ટેશનની પાછળ ભંગારના ડેલામાં આગ લાગી હતી. બપોરના સમયે ભંગારના ડેલામાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. પહેલા તો લોકો જાતે પાણીની ડોલ નાખી આગને કાબૂમાં કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પવન વધુ હોવાથી અને પ્લાસ્ટિકનો જથ્થો વધુ હોવાથી આગ વધુ વિકરાળ બની. આખો ડેલો આગની ઝપેટમાં આવી ગયો. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. તુરંત ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. આ તરફ મહેસાણા ઊંઝાના જગન્નાથપુરાના ગામે વડના વૃક્ષમાં આગ લાગી હતી. તોતિંગ વૃક્ષમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઊંઝા ફાયર વિભાગની ટીમે પહોંચી મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. આ તરફ વડોદરામાં ખેતરમાં આગથી દોડધામ. વડોદરાના ભાયલી વિસ્તારમાં આગ ભભૂકી ઉઠી હતી. ભાયલીમાં આવેલા એક ખેતરમાં કોઈ કારણોસર આગ લાગી હતી. ખેતરમાં સરગવાની સિંગની ખેતી કરી હતી. અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. મુખ્ય માર્ગ પર જ આવેલા ખેતરમાં આગ લાગતા રોડ પર જતા લોકો પણ ચોંકી ગયા હતા. જોતજોતામાં આગ વધુ પ્રસરી હતી. આખું ખેતર બળી ગયું હતું. સરગવાની સિંગા પાકને વ્યાપક નુકસાન થયું હતું. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો કરીને આગને કાબૂમાં કરી હતી. કોઈએ અટકચાળો કર્યો હોવાની ચર્ચા છે. ફટાકડા ફૂટતા હોય તે પ્રકારના દ્રશ્યો વડોદરાના છે. મોટી છીપવાડામાં વીજ થાંભલા પર આગ લાગી હતી. કોઈ કારણોસર આગ લાગતા વીજ થાંભલા પર ધડાકા સાથે આગના તણખા જર્યા હતા. વાયરમાં ફટાકડા ફૂટતા જોઈ સળગતા વાયર જોઈ લોકો ફફડ્યા હતા. તુરંત સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે પાણીનો મારો કરી આગને કાબૂમાં કરવા પ્રયાસ કર્યો હતો. ફાયર તેમજ વીજ કંપનીના કર્મચારીઓએ સ્થિતિ સંભાળી હતી. ભાવનગરમાં હત્યા બાદ મૃતકના પરિવારે આરોપીઓના 3 મકાન અને રિક્ષામાં લગાવી આગ. ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર સ્થિત મહાકાળી વસાહતમાં આરોપીના ઘરમાં મૃતકના પરિવારે આગ લગાવી દીધી હતી. 2 દિવસ પહેલા થયેલી મારામારીમાં ઘવાયેલા વ્યક્તિનું મોત થતા પરિસ્થિતિ વણસી. નરસિંહભાઈ સાગર ચૌહાણના ઘરે ગયા હતા. સાગર અને તેના સાથીઓને શંકા હતી કે નરસિંહભાઈ તેમની અંગત બાબતોની માહિતી બહાર આપે છે. આ શંકાના આધારે સાગર ચૌહાણ, સુનિલ ચૌહાણ, ભદો ઉર્ફે ભદી, અજય ચૌહાણ અને 2 મહિલાઓએ નરસિંહભાઈ અને તેમના સાળા વિજય પર હુમલો કર્યો હતો. આરોપીઓએ ધારિયા અને લોખંડની પાઇપ વડે હુમલો કર્યો. ગંભીર ઇજાઓ થતા બંનેને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન નરસિંહભાઈનું મૃત્યુ થયું હતું. મૃત્યુના સમાચાર મળતા જ મૃતકના પરિવારજનોએ આરોપીઓના 3 બંધ મકાન અને 1 રિક્ષામાં આગ લગાવી દીધી હતી. આરોપીઓ જેલમાં હોવાથી ઘરે કોઈ હાજર ન હતું. આગ લાગતા આસપાસમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસ અને ફાયરની ટીમને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી. પોલીસે આ કેસમાં હત્યાની કલમ ઉમેરવાની કાર્યવાહી શરૂ કરી. વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મોરબીથી સમાચાર. ઇન્ડિયન કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આગ. પીપળિયા રાજ ગામ નજીક આગની ઘટના. કોટન મિલમાં આગ લાગતા અફરાતફરી. ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી. આગથી કરોડોના નુકસાનની આશંકા.
રાજકોટમાં હિસ્ટ્રી શીટરનું ગેરકાયદે બાંધકામ પર ફર્યું બુલડોઝર. રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફર્યું તંત્રનું બુલડોઝર. વહીવટીતંત્રના માધ્યમથી અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સલીમ માણિક નામના હિસ્ટ્રી શીટરના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. સલીમ માણિક વિરુદ્ધ રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 10 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં ગેરકાયદેસર હથિયાર, પ્રોહિબિશન, મારામારી સહિતના ગુના સામેલ છે. ત્યારે સલીમ માણિક દ્વારા સરકારી જગ્યા પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું. પોલીસ બંદોબસ્ત સાથે ટીમ જેસીબી લઈને પહોંચી હતી. આ તરફ દ્વારકાના જામ ખંભાળિયામાં દાદાનું બુલડોઝર ચાલ્યું હતું. ખંભાળિયામાં સરકારી જગ્યા પર કરવામાં આવેલા દબાણને જમીનદોસ્ત કરવામાં આવ્યા. લલિયા ગામના બુટલેગર રાહુલ ધારાણીનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું. સરકારી જમીન પર બનાવેલ ગેરકાયદેસર મકાન તોડી પડાયું. 2 થી 2.5 વીઘા જેટલી જમીન પરનું દબાણ કરાયું હતું. વડોદરામાં પાનના ગલ્લે ખુરશીઓ ઉડી. મારામારી અને ખુરશીઓથી ધોલાઈના દ્રશ્યો છે વડોદરાના. સોમા તળાવ વિસ્તારમાં આવેલી પાનની દુકાનને બે જૂથ વચ્ચે બબાલ થઈ ગઈ હતી. યુવકો પડીકી લેવા બાબતે ઝઘડી પડ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક યુવાનો પાનની દુકાન બહાર ઝઘડી રહ્યા છે. વાતચીત કરતા બબાલ ઉગ્ર બને છે. છેક મારામારી સુધી વાત પહોંચી જાય છે. બાદમાં કેટલાક યુવકો એટલા ગુસ્સે ભરાઈ જાય છે કે ઠીકા પાટુની બદલે દુકાન બહાર પડેલી ખુરશીઓ ઊંચકી મારી એકબીજા પર ખુરશીઓથી હુમલો કરતા દહેશત ફેલાઈ. વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી. સેલવાસમાં ગેસ લીકેજ થતા ધૂળ નાખી તો ડમરી ઉડી. દાદરાનગર હવેલીના સેલવાસમાં ગેસ લાઇનમાં ભંગાણ થયું. આથી સુસવાટા સાથે ગેસ નીકળવા લાગ્યો. એ જ સમયે ખોદકામ કરી રહેલા જેસીબી દ્વારા ગેસ લાઇન પર ધૂળ નાખવાનો પ્રયાસ કરાયો. જેવી ધૂળ નાખવામાં આવી કે તરત જ ત્યાંથી ધૂળની ડમરીઓ ઉડવા લાગી. શહેરના આમલી વિસ્તારમાં રોડનું નવીનીકરણ ચાલી રહ્યું છે, જેના માટે ખોદકામ ચાલી રહ્યું હતું. ત્યારે જ નીચેથી પસાર થઈ રહેલી ગેસ લાઇન લીકેજ થઈ હતી અને ગેસ ગળતર શરૂ થયો. જોકે ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સમારકામ કર્યું, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો. પરંતુ થોડી વાર માટે દોડધામ મચી ગઈ હતી. અમદાવાદના સોલામાં જ્વેલર્સના કર્મચારીએ કરી દાગીનાની ચોરી. સોના મહોર જ્વેલર્સના કર્મચારી હર્ષ સોલંકી ચોરીને અંજામ આપી ફરાર. સીસીટીવીમાં કર્મચારી ચોરી કરતો કેદ થયો. 12,32,000ના દાગીનાની ચોરી અંગે નોંધાઈ ફરિયાદ. નોકરીએ લાગ્યાના 2 દિવસમાં ચોરીને અંજામ આપી ફરાર થયો. સોલા પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે હસતા હસતા બળાપો ઠાલવ્યો. ખુલીને બોલવા માટે ટેવાયેલા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે ભાજપના કાર્યક્રમમાં હસતા હસતા એક એવી વાત કરી કે બધા જોતા જ રહી ગયા. ભાજપના 46મા સ્થાપના દિવસ નિમિત્તે માંજલપુરમાં સક્રિય સદસ્યતા સંમેલનમાં નવા શહેર ભાજપ પ્રમુખ સામે જ યોગેશ પટેલે કહી દીધું કે 30 વર્ષમાં ક્યારેય મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ માંજલપુરને નથી મળ્યું. યોગેશ પટેલે ખુલ્લા મંચ પરથી કહી દીધું કે જો માંજલપુર વિસ્તારની સ્ટેન્ડિંગ ચેરમેન અથવા મેયર મળ્યા હોત તો શહેરમાં માંજલપુર વિસ્તારમાં 4 ચાંદ લાગી જાત. સાથે જ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ હસતા મોઢે સંભળાવી દીધું કે મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન હોદ્દા ઉપર હોવા છતાં તેમના વોર્ડનો વિકાસ કરી શક્યા નથી. આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલે હસતા મોઢે પોતાના મનની વાત કહી દીધી, જેને પગલે કાર્યક્રમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. આ વાતની અસર કેટલી રહી તે આવનાર સંગઠનના માળખાની નિયુક્તિ પરથી સ્પષ્ટ થશે તેવો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. એટલે મારી માગણી એ જ હતી કે આજ સુધીને અનેક શાસકો બદલાયા, અનેક મેયરો બદલાયા, અનેક સ્ટેન્ડિંગ ચેરમેન બદલાયા. જો અમને મળ્યા હોત તો આજે વડોદરા શહેરનું સારું માંજલપુર બન્યું છે એવું બધા કહે છે. એના કરતાં 4 ચાંદ લગાયા હોત. ભાજપે ગામ ગામ સંપર્ક અભિયાન શરૂ કર્યું. ભાજપના 46મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ચાલી રહેલા અભિયાન અંતર્ગત પાર્ટી દ્વારા ગામ ચલો અભિયાન યોજાયું. જે અંતર્ગત ભાજપના અગ્રણીઓ અને અનેક કાર્યકર્તાઓ વિવિધ ગામોની મુલાકાત લઈ ગામના લોકો સાથે આખો દિવસ પસાર કરી તેમની સાથે ગામના વિકાસના કામો અને સમસ્યાઓને સાંભળવા આવ્યા. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ પણ વલસાડ જિલ્લાના પારડીના ઉમરસાડી ગામની મુલાકાત લીધી. અહીં તેઓએ ગામના સ્વચ્છતા અભિયાનની સાથે લોકોની મુલાકાત કરી. ગામના આરોગ્ય કેન્દ્ર, મંદિર, વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી. ગામના યુવકો અને સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથે મુલાકાત પણ કરી. સાથે જ ગામની સમસ્યાઓ પણ સાંભળી હતી. તેના નિરાકરણ લાવવાની હૈયા ધારણા પણ આપી હતી. રાજકોટ પીજીવીસીએલના નિષ્ઠુર કર્મીઓએ લોકોને પરસેવે રેપઝેપ કરી મારી નાખ્યા. જો તમે રાજકોટમાં રહેતા હો અને લાઇટ જાય અને વીજ કચેરીએ ફોન લગાડશો તો ફોન તો લાગશે, ઘંટડીઓ પણ વાગશે, પરંતુ કોઈ ઉપાડશે નહીં, કેમ કે પીજીવીસીએલના કર્મચારીઓ નિષ્ઠુર બની ગયા છે.
એક તરફ રાજકોટમાં ગરમીનો આકરો રાઉન્ડ શરૂ થયો છે, ગરમી રાડ પડાવી રહી છે, ત્યારે વીજ કર્મચારીઓ લોકોને ગરમીમાં મારી નાખવાનું નક્કી કરી ચૂક્યા છે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં 11 કેવી ફીડર ટ્રીપ થઈ જતા સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા. રાતના સમયે લોકો વીજ કચેરીએ અનેક ફોન કર્યા, પરંતુ કોઈએ ફોન ઉપાડ્યા જ નહીં. આખરે એક વ્યક્તિએ જામ ટાવર વિસ્તાર પાસે આવેલી કંટ્રોલ રૂમની ઓફિસ ખાતે મુલાકાત લીધી અને રાત્રિ સમયે કંટ્રોલ રૂમનો જે દ્રશ્યો જોયા તે ચોંકાવનારા હતા. પ્રજાની પરેશાની દૂર કરવા બેઠેલા કર્મચારીઓ તો ફોનનું રિસીવર સાઈડમાં મૂકી મીઠી નિંદર માણી રહ્યા હતા. લોકો ગરમીમાં શેકાતા હતા અને કંટ્રોલ રૂમના કર્મચારીઓ મસ્ત ઊંઘી રહ્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કંટ્રોલ રૂમના ફરજના 2 કર્મીઓ રાત્રે સૂઈ રહ્યા છે. કંટ્રોલ રૂમના ફોનના રિસીવરને જ કાઢી દેવાયું તો એક કર્મી મોબાઈલમાં પર્સનલ વાતોમાં વ્યસ્ત હતો. આ વિડીયો વાયરલ થતા પીજીવીસીએલના અધિકારીઓ દોડ્યા. અધિકારીઓએ સ્વીકાર્યું ફોનનું રિસીવર કાઢી દેવાયું હતું. હાલ ઇન્ટરનલ ઇન્ક્વાયરીના આદેશ આપ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે કંટ્રોલ રૂમમાં ફરજ પર મુકાયેલા કર્મચારીઓ એપ્રેન્ટિસના હતા. કાળઝાળ ગરમીમાં લીંબુના ભાવ સળગી ઉઠ્યા છે. કાળઝાળ ગરમીમાં લીંબુની માંગ વધતા લીંબુના ભાવ ભડકે પડ્યા છે. માત્ર ગણતરીના દિવસોમાં જ લીંબુના ભાવે બેવડી સદી ફટકારી છે. આંકરા તડકામાં ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા લીંબુ શરબત, લીંબુ સોડાની માંગ વધી છે, જેથી લીંબુની માંગ વધતા ભાવમાં જબરો વધારો થયો છે. હાલ લીંબુ છૂટકમાં પ્રતિ કિલોના 200 રૂપિયાથી 240 રૂપિયા કિલો સુધી વેચાય છે, જ્યારે જથ્થાબંધ લીંબુ 80 રૂપિયાથી લઈને ઊંચામાં ઊંચા 160 રૂપિયા સુધી વેચાય છે. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં 317 ક્વિન્ટલ લીંબુની આવક થઈ. હાલ લીંબુના ભાવ વધવા પાછળ લોકોની વધતી માંગ પણ જવાબદાર છે. બીજી તરફ ઉનાળામાં લીંબુની આવકમાં પણ મોટો ઘટાડો થયો છે. હજુ આગામી દિવસોમાં પણ લોકોને મોંઘા લીંબુ ખરીદવા પડી શકે છે. પાટણમાં ગાંધી આશ્રમમાં ઘૂસીને તલવારથી હુમલો કરનાર પકડાયા. હાથમાં લાકડી સાથે એક શખ્સ આવતો દેખાઈ રહ્યો છે. દ્રશ્યો ચાણસ્માના ઝીલિયા ગામે આવેલા ગાંધી આશ્રમમાં છે. આરોપ છે કે એક જ પરિવારના 3 શખ્સો તલવાર લઈને આશ્રમમાં ઘૂસી ગયા અને આશ્રમના કર્મચારીઓ સાથે મારામારી કરી. પદ્મશ્રી માલજી દેસાઈ તથા તેમના પુત્રને મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આરોપ છે. આરોપ પ્રમાણે અમારા સંબંધીને તમે નોકરીએ કેમ રાખતા નથી તેવું કહીને હુમલાખોરોએ હુમલો કર્યો અને ધમકી આપી. ફરિયાદ બાદ પોલીસે કનુ દેસાઈ, પ્રવીણ દેસાઈ અને દશરથ દેસાઈ એમ 3 આરોપીઓની ધરપકડ કરી છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતોએ કંપની સામે ચડાવી બાયો. સાબરકાંઠા જિલ્લામાં આ વખતે બટાકાનું મબલખ ઉત્પાદન થયું છે. બટાકાના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ છે. મોટાભાગના ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી બટાકાનું ઉત્પાદન કર્યું છે. ખેડૂતો દ્વારા ચાલુ સાલે 35,000 હેક્ટરમાં બટાકાનું વાવેતર કર્યું, પરંતુ કંપનીઓ દ્વારા ખેડૂતોને અલગ અલગ પ્રકારની હેરાનગતિ કરવામાં આવતા હોવાના આક્ષેપ થયા છે. ખેડૂતોએ હવે કંપની સામે જ બાયો ચડાવી છે. ખેડૂતો દ્વારા એક બેઠકનું આયોજન થયું હતું, જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. કંપનીઓ દ્વારા ખેડૂતોને લીલું બટાકું, બ્લેક સ્પોટ, વાઢિયા સહિતની ક્ષતિઓ આગળ કરી ઉત્પાદનમાં કપાત કરાય છે, જેથી ખેડૂતોએ બાયો ચડાવી લડત આપવાની તૈયારી બતાવી. ત્યારે ખેડૂતો રાજ્ય સરકાર સુધી રજૂઆત કરશે અને ત્યારબાદ પણ યોગ્ય નિર્ણય ન આવે તો ધરણા કરવાનું પણ નક્કી કર્યું છે. ખેડૂતોને કંપનીઓ દ્વારા 8% થી લઈ 30% સુધીની કપાત આપતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા. જોકે સમસ્યાનું સમાધાન નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી હાલ તો ઉચ્ચારી છે. લાલપુરના મેમાણા ગામના લોકોએ શંખનાદ, ઝાલર વગાડી ખરાબ રોડનો વિરોધ કર્યો. શંખનાદ, ઝાલર અને ટંકોરીનો રણકાર, આરતી ઉતારતા લોકો. અહીં કોઈ ભગવાનની પૂજા કે આરતી નથી થતી, પરંતુ જામનગરના મેમાણા ગામના લોકો રોડની અંતિમ વિધિ કરી રહ્યા છે, કેમ કે લાલપુર